જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. શ્રી દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આવનારી એકાદશી એટલે શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી, જેમને પુત્રદા એકાદશી કહે છે. આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું પુણ્ય અને સાથે પુત્ર સંતતિનું પણ ફળ મળે છે. તો આવો બીજી વાતો ન કરતા કથા સાંભળીએ. જો ચેનલો પર તમે નવા હોવ તો વિડીયોને લાઈક કરજો અને ગમે તો સબસ્ક્રાઈબ પણ કરજો. અમારા ચેનલો ઉપર તમને જ્યોતિષને લગતા વિડીયો પણ મળશે અને કથા સંબંધિત વસ્તુઓ એટલે કે એવા પણ વિડીયો તમને જોવા મળશે. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કૃષ્ણ, શ્રાવણ સુદ એકાદશીનું નામ તથા પ્રકાર મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, જે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને સર્વ પાપનો નાશ કરનારી આ ઉત્તમ હું કથા કહું છું, તો તમે સાંભળો. પૂર્વે દ્વાપર યુગના પ્રારંભમાં માહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. તે પુત્ર રહિત હોવાથી રાજકાજમાં મન લાગતું ન હતું. ઘણા ઉપાયો કર્યા છતાં પુત્ર પ્રાપ્તિ ન થતા અને હવે ગઢપણ આવેલું જોઈ ચિંતા થવા લાગી. રાજાએ સભામાં જઈ પ્રજાની વચ્ચે કહ્યું કે મેં આ જન્મમાં કંઈ પાપ નથી કર્યું, બ્રાહ્મણ કે દેવનું દ્રવ્ય લીધું નથી, પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે, શિષ્ટ લોકોનો સત્કાર કર્યો છે. તો હે બ્રાહ્મણો, એવી રીતે હું ધર્મથી ચાલું છું, છતાં કયા કારણથી પુત્ર પ્રાપ્તિ થતી નથી, તેનો આપ વિચાર કરો. રાજાના વચનો સાંભળી બ્રાહ્મણો રાજાના પુરોહિત અને પ્રજા મળી ઘોર વનમાં ગયા. ઋષિઓના આશ્રમો જોવા લાગ્યા. ત્યાં ઘોર વનમાં લોમશ ઋષિ તપ કરતા જોવામાં આવ્યા. ઋષિ નિરાહાર હતા, ધર્મના તત્વને જાણનારા હતા, શાસ્ત્રોમાં પ્રવીણ અને બ્રહ્મજ્ઞાની હતા. વળી એ ઋષિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને પણ જાણનારા હતા. સગડા આવેલા જનોને મુનિરાજને યથાયોગ્ય પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, તમે શા કારણે અહીં આવ્યા છો અને તમે મને કેમ વખાણો છો તે કહો. તમારું જેમ કલ્યાણ થશે તેમ હું કરીશ. અમારો જન્મ પરોપકાર માટે છે, એમાં કોઈ સંશય નથી. બધા જનોએ કહ્યું, અમારા આવવાનું કારણ સાંભળો. એક સંશય દૂર કરવા માટે અમે આપની પાસે આવ્યા છીએ. બ્રહ્માથી અને આપનાથી ઉત્તમ કોઈ નથી, માટે કાર્યવશાત અમે આપની પાસે આવ્યા છે. હે મહારાજ, હાલ મહિજીત નામના અમારા રાજા છે, પણ તેમને પુત્ર નથી, તેથી ચિંતામાં રહે છે. તેથી જ અમને ઘણો ખેદ થાય છે. હે મુને, મહાત્માઓના દર્શનથી જ કાર્ય સિદ્ધ થાય છે. જેથી રાજાને પુત્ર થાય તેવો ઉપાય બતાવો. મુનિરાજે ક્ષણવાર ધ્યાન કર્યું અને રાજાની પૂર્વજન્મની હકીકત કહેવા લાગ્યા. લોમશ ઋષિએ કહ્યું, આ રાજા પૂર્વજન્મમાં વૈશ્ય વર્ણનો હતો, નિર્ધન હતો ને નીચ કર્મ કરતો હતો. એક સમયે જ્યેષ્ઠ સુદ એકાદશીના દિવસે મધ્યાહ્ન વખતે વાણિયો ગામમાં સીમડામાં આવ્યો. તે વખતે તે તૃષાથી વ્યાકુળ થયો હતો, તેથી જળ પીવા માટે જળાશય પાસે આવ્યો. તે વખતે તરત જ વિહાયેલી અને વાછરડા સાથેની ગાય તૃષાથી વ્યાકુળ થતી તે જ જળાશયમાં પાણી પીવા માટે આવી. પાણી પીવા લાગી, પણ ગાયને તૃપ્ત થયા પહેલાં ત્યાંથી હાંકી કાઢી પોતે પાણી પીવા લાગ્યો. તે પાપના કારણે રાજાને અત્યારે પુત્ર થતો નથી, પણ પૂર્વજન્મના પુણ્યથી રાજ્ય મળ્યું છે તે ભોગવે છે. લોકોએ કહ્યું, હે મુનિ, એ પુણ્યથી પાપનો નાશ થાય છે, માટે રાજાનું પાપ નષ્ટ થાય, રાજાને પુત્ર થાય એવો ઉપાય બતાવો. લોમશ ઋષિએ કહ્યું, હે રાજન, શ્રાવણ સુધી એકાદશી જે પુત્રદા એવા નામથી પ્રસિદ્ધ છે, તેનું વિધિથી વ્રત કરી તે રાત્રિએ જાગરણ કરો અને પછી તેનું પુણ્ય રાજાને અર્પણ કરો. આમ કરવાથી રાજાને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. ઋષિરાજના આવા વચન સાંભળી હર્ષભર લોકો નગરમાં આવ્યા. પછી જ્યારે શ્રાવણ સુદ એકાદશી આવી ત્યારે ઋષિના કહેવા પ્રમાણે રાજા સહિત સઘળી પ્રજાએ આ વ્રત કર્યું અને દ્વાદશીના દિવસે રાજાને પુણ્ય આપ્યું. તેના પ્રભાવથી રાણીને 9 માસ પૂરા થયે સુંદર બળવાન પુત્રનો જન્મ થયો. માટે આ લોકમાં પુત્રની ઈચ્છાવાળા પુરુષે તે વ્રત અવશ્ય કરવું જોઈએ. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે, આ લોકમાં પુત્ર સુખ મેળવે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. આ રીતે ભવિષ્ય પુરાણમાં પુત્રદા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણે શ્રાવણ શુક્લ એકાદશ્યામ પુત્રદા નામ મહાત્મ્ય સંપૂર્ણમ. તત્સદ કૃષ્ણાર્પણમસ્તુ. આ કથાનું પુણ્ય આપણે પણ પરમાત્માને અર્પણ કરીએ અને
આ હતું જ એકાદશીનું મહાત્મ્ય. તો એકાદશીનું વ્રત અવશ્ય કરજો અને ભગવાનની ભક્તિ દ્વારા પુણ્ય પ્રાપ્ત કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને બીજા વૈષ્ણવને પણ આ મહાત્મ્ય શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર.